નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મારી વિશેષ રજૂઆત સાથે હું છું જિજ્ઞાસા. અમારી વિશેષ રજૂઆતમાં આજે આપણે વાત કરવાના છીએ હાડકાના કેન્સરની. કેન્સરના અઢળક પ્રકાર છે, એમાંનું જ એક હાડકાનું કેન્સર જે એક ગંભીર સ્થિતિ છે, જેમાં હાડકાના કોષો અસામાન્ય રીતે વધવા લાગે છે. જ્યારે આ કેન્સરની સારવારની વાત આવે છે ત્યારે મેડિકલ ઓન્કોલોજી તેમાં પાયાની ભૂમિકા ભજવે છે. મેડિકલ ઓન્કોલોજી મુખ્યત્વે દવાઓ દ્વારા કેન્સરના કોષોને નિયંત્રિત કરવા અથવા નાશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ જ અંગે ઊંડાણપૂર્વક આજે માર્ગદર્શન મેળવીશું. આપણી સાથે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર્સના સિનિયર ડોક્ટર ઉપસ્થિત છે. આપણી વચ્ચે મયુર કમાણી જોડાઈ ગયા છે, કન્સલ્ટન્ટ ઓર્થો ઓન્કો સર્જન છે. મયુરજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. વધુમાં આપણી સાથે ડૉક્ટર સત્યમ પટેલ પણ જોડાયા છે, કન્સલ્ટન્ટ અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ છે. ડૉક્ટર સત્યમ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને સૌથી પહેલાં તો જ્યારે હાડકાના કેન્સરની વાત કરવી છે ત્યારે ડૉક્ટર મયુર, આપની પાસેથી સમજવું છે કે અઢળક પ્રકારના કેન્સર હોય છે, પરંતુ એમાં હાડકાનું કેન્સર ખરેખર શું છે, બીજા કેન્સરથી કેવી રીતે અલગ પડે છે? નમસ્કાર, મારું નામ મયુર કમાણી, હું છું હાડકાના કેન્સરનો નિષ્ણાત. હવે સારો ક્વેશ્ચન છે કે હાડકાનું કેન્સર ખરેખર છે શું? એક કોઈ બી કેન્સર લઈ લો, એ કેન્સર એટલે શું કે કોઈ બી આપણા શરીરમાં પેટ છે, મોઢું છે, કે ત્યાં કોઈ બી સેલ ભેગા થાય અને એ અઢળક નંબર્સમાં એક જગ્યાએ ભેગા થાય અસામાન્ય રીતે, એ જનરલી એક કેન્સર કહેવાતું હોય છે. આપણે હાડકાનું કેન્સરની વાત કરીએ તો હાડકાના કોઈ બી સેલ્સમાં કે કોઈ બી જગ્યાએ આ પ્રકારના સેલ્સ જે નોર્મલ જે ના હોય એ બધા એકત્ર થઈ જાય છે, એકઠા થઈ જાય છે, અને એ એક પ્રકારનો હાડકાનો સોજો બનાવે છે, અને ત્યાં એ ધીમે ધીમે એ કેન્સરના રૂપમાં એ પરિવર્તન થાય છે. તો એ મૂળભૂત હાડકાનું કેન્સર જોવા જઈએ તો બે પ્રકારનું હોય છે. એક તો એક સાદું છે જેને બિનાઇન કહેવાય છે, અને બીજું છે મેલિગ્નન્ટ ઝેરીલું કેન્સર કહેવાય છે. તો આ રીતે બે પ્રકાર મુખ્યત્વે કેન્સર હોય છે. બિલકુલ મયુરજી, દરેક પ્રકારના કેન્સર થવા પાછળના પ્રારંભિક લક્ષણો હોય છે, સંકેતો જોવા મળતા હોય છે. તો હાડકાનું કેન્સર થવાનું જોખમ વધારે છે તે શરૂઆતના સંકેતો અથવા લક્ષણો કયા હોય છે? મુખ્યત્વે જોવા જઈએ તો હાડકાના કેન્સર થવાના મુખ્યત્વે આમ તો સોજો અને દુખાવો બે વસ્તુ હોય છે. બીજા બધા કેન્સરમાં જોવા જઈએ, જેમ કે મોઢાનું કેન્સર, કે જે માવા ગુટખા ખાતા હોય છે એમને વધારે ચાન્સ હોય છે. જે ધૂમ્રપાન કે સ્મોકિંગ કરતા હોય છે એમને લંગ કેન્સરનું થવાનું જોખમ વધારે હોય છે. જે આલ્કોહોલ કે ડ્રિંક કરતા હોય છે એમને લીવરનું કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. એ રીતે આમ કારણ જોવા જઈએ તો આપણી પાસે એવા કોઈ મૂળભૂત કારણ નથી કે આ વસ્તુ થશે તો હાડકાનું કેન્સરને એમને ડેવલપ થશે. પણ સામાન્ય રીતે દુખાવો કે જે અસહ્ય હોય, જે નોર્મલ જે દુખાવા કરતાં, કાં તો એ રાત્રે તમને ઊંઘવા ના દેતો હોય એવો દુખાવો હોય તો, અને જે જોઈન્ટની આજુબાજુનો સોજો કહીએ આપણી સાદી ભાષામાં, તો એ જો લાંબા સમયથી રહેતો હોય તો પછી એનું નિદાન કરાવવું બહુ મહત્ત્વનું હોય છે. ઓકે, એટલે એના નિદાન અંગે પણ ખૂબ ઊંડાણપૂર્વક માર્ગદર્શન હજુ મેળવીશું, પરંતુ સાથે સાથે જ્યારે મેડિકલ ઓન્કોલોજિસ્ટ કન્સલ્ટન્ટ ડૉક્ટર સત્યમ આપણી વચ્ચે છે, એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના સિનિયર ડૉક્ટર છે, એટલે ડૉક્ટર સત્યમ આપની પાસેથી એ જાણવું છે કે મેડિકલ ઓન્કોલોજી શું ભૂમિકા ભજવે છે જ્યારે હાડકાના કેન્સરની સારવારની વાત આવે ત્યારે? તો હાડકાના કેન્સરની સારવારમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટનો ખૂબ અગત્યનો રોલ હોય છે. તો શરૂઆતમાં કેન્સરનું ડાયગ્નોસિસ, કેન્સર કયા સ્ટેજનું છે, એના પછી ટ્રીટમેન્ટ કઈ રીતના આપણે ચાલુ કરવાની છે, કીમોથેરાપી છે, ટાર્ગેટેડ થેરાપી છે, ઇમ્યુનોથેરાપી છે, એ બધો આપણે એને યુઝ કરતા હોઈએ છીએ. અને એકવાર ટ્રીટમેન્ટ થઈ જાય પછી ફોલોઅપમાં બી પેશન્ટને પાછું રિકરન્સ ના આવે એનામાં બી મેડિકલ ઓન્કોલોજીનો ખૂબ અગત્યનો રોલ હોય છે. ઓકે, પહેલાં તો જેમ લક્ષણો દેખાય છે અને પછી નિદાન કરવામાં આવે છે કે ત્યારે ડિટેક્ટ થતું હોય છે કે આવું કેન્સર પણ છે, તો એ નિદાન પદ્ધતિ શું છે હાડકાના કેન્સર માટે? હાડકાના કેન્સરના લક્ષણો એવા હોય છે કે દુખાવો થતો હોય છે, અને એ દુખાવો કન્ટિન્યુ ચાલુ રહે. કોઈ દવા લેવાથી, પેઇન કિલર લેવાથી ટેમ્પરરી રાહત થાય, એના સિવાય સોજો રહેતો હોય, અચાનક હાડકાનું ફ્રેક્ચર થઈ જાય અને ખૂબ વજન ઓછો થવો, થાક લાગવો, એ બધા એના લક્ષણો હોય છે. અને જો આ લક્ષણો ચાલુ જ રહેતા હોય તો પછી એની નિદાન અને બીજા અમુક રિપોર્ટ કરાવવા અમે એડવાઇસ કરતા હોઈએ છીએ. હા, એટલે એ જ નિદાન પદ્ધતિ શું હોય છે, કયા કયા પરીક્ષણો એ દરમિયાન કરવાના હોય છે જેનાથી આપણને ખબર પડે કે હા હાડકાનું કેન્સર છે? શરૂઆતમાં અમે એક્સરે કરાવતા હોઈએ છીએ જે ભાગનો દુખાવો થતો હોય. એના પછી અમે જો એમાં એવું લાગે છે કે કેન્સર જેવું લાગે છે એનામાં, તો પછી અમે MRI કરાવતા હોઈએ છીએ. એના પછી આપણે બાયોપ્સી કરાવતા હોઈએ છીએ કયા ટાઈપનું કેન્સર છે એ જાણવા માટે. સો એનામાં કન્ફર્મ થાય છે કેન્સર છે તો પછી કયા સ્ટેજનું કેન્સર છે એ આપણે જોતા હોઈએ છીએ.
એના માટે આપણે પેટ સ્કેન કરાવતા હોઈએ છીએ અને આ રીતના આપણે પછી ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોઈએ છીએ નિદાન થયા પછી. ઓકે ડૉક્ટર મયુર, આમ અઢળક પ્રકારના કેન્સર હોય છે, હાડકાના કેન્સરનું જોખમ કેટલું વધારે છે અને કોણ આનું પીડિત બને છે? કોને આ હાડકાનું કેન્સર થવાનું જોખમ વધારે રહેલું છે? યસ, આ એક સારો ક્વેશ્ચન છે. હાડકામાં કેન્સર થવાનું કોઈ કારણ હોતું નથી, પણ જે રીતે દુખાવો, જે સત્યમ સાહેબે કીધું કે દુખાવો થાય છે, સોજો થાય છે, તો એ જલ્દી નિદાન કરવા માટે આપણે એક એક્સરે કરાવી લેવી તો બી આપણને ખ્યાલ આવી જાય કે આમાં આપણે નોર્મલ દુખાવો છે કે કેન્સરનો દુખાવો છે. દુખાવો જનરલી એ સેમ જ હોય છે, પણ જે હાડકાનું કેન્સર હોય એનો દુખાવો અસહ્ય હોય છે અને નેક્સ્ટ સ્ટેપ MRI કરાવવો જરૂરી છે કે જેનાથી આપણને ખ્યાલ આવશે કે એ કેટલું અંદર છે, એની આજુબાજુના મસલ્સ છે, નર્વ્સ છે, એ બધું એનું કઈ રીતનું સ્ટેટસ છે. એની પછી મેઇન સ્ટેપ આવશે બાયોપ્સી. બાયોપ્સી વગર કોઈ બી હાડકાના કેન્સરનું નિદાન કે એની ટ્રીટમેન્ટ કરવી એ અશક્ય છે અને બાયોપ્સી ઇઝ ધ ઇનિશિયલ સ્ટેપ. બાયોપ્સી વગર કોઈ જ ટ્રીટમેન્ટ આગળ હાડકા માટે કરાય નહીં. એટલે ડૉક્ટર મયુર, આમ જ્યારે સામાન્ય હાડકાનો દુખાવો થાય એટલે લોકો એટલું ઇગ્નોર કરતા હોય છે અથવા ઓર્થોપેડિક પાસે જતા હોય છે, કાં તો આયુર્વેદિક દવાથી એને મટાડવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ કયા એવા ગંભીર સંકેતો હોય છે કે જેમાં લોકોએ ચેતી જવાની જરૂર છે અને તપાસ કરાવવી જરૂરી બની જાય છે? યસ, મુખ્યત્વે આપણે જોવા જઈએ તો દુખાવો કે જે દવાથી સારો થઈ જતો હોય છે ટેમ્પરરી, પણ એ દુખાવો જો લાંબા સમય માટે રહે, કોઈ જ દવાથી મટતો નથી. કાં તો ચાલવામાં બી તકલીફ થાય છે, કાં તો ચાલવા જતાં કે હાથ ઉપર કરવા જતાં બી જો હાડકામાં ફ્રેક્ચર થઈ ગયું તો એ તાત્કાલિક ધોરણે નજીકના ડૉક્ટર્સને બતાવી અને એક્સરે પાડવો એ બહુ અગત્યનું સ્ટેપ છે. ઓકે, તો ડૉક્ટર સાથે આપની પાસેથી એ સમજવું છે કે કેન્સરના પણ અલગ અલગ પ્રકાર હોય છે, હાડકાના કેન્સરના પણ શું વિવિધ પ્રકારો હોય છે અને બધા જ માટે સારવાર અલગ અલગ હોય છે? હા, સો હાડકાના કેન્સરના અલગ અલગ પ્રકાર હોય છે. જો અમે જે મુખ્યત્વે જોતા હોઈએ છીએ, સો ફર્સ્ટ નંબરનું જે કેન્સર છે એને ઓસ્ટિયોસાર્કોમા કહેવાય છે. એ 10 થી 20 વર્ષના ઉંમરમાં થતું હોય છે. મોસ્ટલી મેલમાં વધારે થતું હોય છે અને એની સારવારમાં મુખ્યત્વે કીમોથેરાપી અને સર્જરી હોય છે. બીજું મુખ્ય કેન્સર છે જેને ઇવિંગ સાર્કોમા કહેવાય છે. એ બી 10 થી 20 વર્ષની એજમાં થતું હોય છે, મેલમાં વધારે થતું હોય છે અને એમાં સારવારમાં કીમોથેરાપી, સર્જરી અને રેડિયોથેરાપી ત્રણેયનો રોલ રહેલો છે. એક ત્રીજું કેન્સર છે જેને કોન્ડ્રોસાર્કોમા કહેવાય છે. એ મોટી ઉંમરવાળા લોકોને થતું હોય છે, મોર દેન 60 યરમાં, અને એમાં મોસ્ટલી સર્જરીનો રોલ વધારે હોય છે. ઓકે, તો કીમોથેરાપી વિશે બીજું એક વાત હું અહીંયા એડ કરવા માંગુ છું કે જે રીતે સત્યમ સાહેબે કીધું કે ફર્સ્ટ એજમાં કે ઓસ્ટિયો ઇવિંગ્સ થતા હોય છે, પછી કોન્ડ્રોસાર્કોમા થતા હોય છે, પણ લેટર સ્ટેજ એટલે કે કોઈને વ્યક્તિને કે કેન્સર છે, જેમ કે મોઢાનું છે કે ફેફસાનું છે કે લીવરનું છે, એ બી હાડકામાં થઈ જવાના મતલબ ફેલાવાના ચાન્સીસ હોય છે. તો એ પ્રકારના દર્દીઓમાં જો એમને હાથનો, પગનો કે કમરનો કોઈ દુખાવો હોય તો તાત્કાલિક ધોરણે એ હાડકાના કેન્સરના ડૉક્ટરને કે નજીકમાં ડૉક્ટરને બતાવવું જરૂરી છે, કેમ કે એ લોકોને વધારે ચાન્સ હોય છે કે એ મોઢાનું કેન્સર કે લંગનું કેન્સર એ હાડકામાં જવું. તો એ પ્રકારના દર્દીઓ હોય તો એ ખાલી દુખાવો છે એવું અવગણના ના કરવી અને તાત્કાલિક ધોરણે ડૉક્ટરને બતાવવું એ જરૂરી છે. ખાસ તો ડૉક્ટર સત્યમ, જ્યારે તમામ પ્રકારના કેન્સરમાં કીમોથેરાપી સારવાર વિશે આપણે બધાએ સાંભળ્યું છે, તો હાડકાના કેન્સરમાં કીમોથેરાપીની શું ભૂમિકા છે સમજાવો. સો જે મેં વાત કરી એમ ઓસ્ટિયોસાર્કોમા, ઇવિંગ સાર્કોમા છે જે અર્લી સ્ટેજમાં થતું હોય છે અને જો આપણે એને અર્લી સ્ટેજમાં એને ડાયગ્નોઝ કરી લઈએ તો 70%માં એ ક્યોર થઈ જતું હોય છે અને એની સારવારમાં મુખ્યત્વે કીમોથેરાપીનો રોલ હોય છે. શરૂઆતમાં આપણે કીમોથેરાપીના કોમ્બિનેશન આપતા હોઈએ છીએ અને એની અમુક ડ્યુરેશન હોય છે. એના પછી સર્જરી કરતા હોઈએ છીએ અને સર્જરી પછી પાછી કીમોથેરાપી જે પાછું ના આવે એના માટે આપતા હોઈએ છીએ. સો આ રીતના કરવાથી 70% કેસમાં આપણે પૂરેપૂરું એને ક્યોર કરી શકતા હોઈએ છીએ. બિલકુલ. ડૉક્ટર મયુર, હાડકાના કેન્સરની વાત કરીએ તો એ શરૂઆત ક્યારથી થાય છે અને કેટલા સમય સુધી એ ગંભીર સ્વરૂપમાં કન્વર્ટ થાય છે, તો એ કેવી રીતે વિકસે છે, એના સ્ટેજ કેવા હોય છે? યસ, હાડકાનું કેન્સર એકચ્યુઅલી કીધું એ પ્રમાણે કે આપણને કોઈ લક્ષણો નથી. દુખાવો અને સોજો, આ બે વસ્તુ જો તમને કોઈ બી જોઈન્ટમાં કે હાથમાં, પગમાં કે કમરમાં દેખાય તો તાત્કાલિક ધોરણે એમને નોટિસ કરવું એ જરૂરી છે. અને કોઈ બી કેન્સર, જેમ હાડકાનું નહીં પણ કોઈ બી કેન્સરમાં જો તમે ડિલે કે મોડા પડ્યા તો એ કેન્સર ફેલાઈ જવાની શક્યતા હોય છે. એટલે કે કોઈ બી લક્ષણો જે છે એ એમને અવગણવા ના જોઈએ અને તાત્કાલિક ધોરણે નજીકના ડૉક્ટરને એ સલાહ સૂચન લેવા જોઈએ. ઓકે, તો વહેલાસર જો ખબર પડી જાય છે તો શું હાડકાના કેન્સરનો સંપૂર્ણ ઈલાજ થઈ શકે છે? બચવાનો દર શું છે આમાં? યસ,
જો કોઈ બી કેન્સર, આપણે હાડકાની વાત કરીએ, જો એમનું ડિટેક્ટ અર્લી થાય તો એમને 100% આપણે મટાડી શકીએ છીએ. એટલે અત્યારે ટ્રીટમેન્ટમાં આપણી પાસે બહુ જ ઓપ્શન છે. જેમ સત્યમભાઈએ વાત કરી કે પહેલાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ હોય તો કે દવા આપીને બીમારીને નાની કરશે અથવા તો એની લિમિટેશન કરશે અને પછી અમે સર્જરી કરીશું અને પછી ફરીથી દવા આપીશું. એ રીતનો સાર્કોમાની ટ્રીટમેન્ટ થતી હોય છે. તો એ અર્લી ડિટેક્શન થાય તો આપણે એમને બેસ્ટ રિઝલ્ટ આપી શકીએ. ડૉક્ટર સત્યમ, આપની પાસેથી જાણવું છે કે જ્યારે હાડકાનું કેન્સર ડિટેક્ટ થાય છે, નિદાન થયા પછી જ્યારે સારવારની વાત આવે છે ત્યારે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી કઈ છે, ખાસ તો લેટેસ્ટ મેડિસિન એવી કઈ છે કે જેનાથી જલ્દી સારું રિઝલ્ટ મળી શકે? જી, સો આપણે પહેલાંથી કીમોથેરાપી તો યુઝ કરીએ જ છીએ, પણ અમુક જે સ્ટેજ હોય છે, જે એડવાન્સ સ્ટેજ હોય છે, એમાં ટાર્ગેટેડ થેરાપીનો રોલ હોય છે. ટાર્ગેટેડ થેરાપી એટલે પર્ટિક્યુલર અમુક ટેબ્લેટો હોય છે જે પર્ટિક્યુલર ટાર્ગેટ ઉપર અસર કરતી હોય છે અને એ કેન્સરને પછી નાશ કરતી હોય છે. સો હાડકાના કેન્સરમાં બી ટાર્ગેટેડ થેરાપી છે. ઇમ્યુનોથેરાપીનો બી સારો એવો રોલ છે. ઇમ્યુનોથેરાપી એ કામ કરવાની રીત અલગ છે. સે આપણી ઇમ્યુનિટી જે છે એ કેન્સર સેલને નથી ઓળખી શકતી. સો આ ઇન્જેક્શન દ્વારા આપણે એ આપવાથી ઇમ્યુનિટી આપણી વધારે સારી રીતના એને કેન્સર સેલને નાશ કરે છે. સો આ બધી અત્યારે લેટેસ્ટ એડવાન્સ ટેકનોલોજી જે આપણે યુઝ કરતા હોઈએ છીએ હાડકાના કેન્સરને ટ્રીટ કરવા માટે. ઓકે, તો એડવાન્સ ટેકનોલોજી પણ હવે આવી ગઈ છે અને દરેક પ્રકારના કેન્સરમાં એ મહત્વપૂર્ણ પોઝિટિવ રિઝલ્ટ પણ આપે છે. અને એમાંનું જ એક સેન્ટર છે HCG આસ્થા કેન્સર સેન્ટર, કે જ્યાં તમામ પ્રકારની બીમારીનું સચોટ નિદાન અને સારવાર થાય છે. HCG આસ્થા કેન્સર સેન્ટરના સિનિયર ડૉક્ટર જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, આજે હાડકાના કેન્સર અંગે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ, ત્યારે ડૉક્ટર સત્યમ, એ પણ જાણવું છે કે દરેક ટ્રીટમેન્ટ થાય એના પછી લોકોને મૂંઝવતો એક કોમન ક્વેશ્ચન હોય છે કે કોઈ આડઅસર તો નહીં થાય ને? તો હાડકાના કેન્સરની જ્યારે ટ્રીટમેન્ટ થાય છે તો એનામાં પણ શું આવી કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળે છે? હા, કીમોથેરાપીના લીધે સાઇડ ઇફેક્ટ થતી હોય છે, જેમાં મુખ્યત્વે થાક લાગવો, ઉલટી ઉપકા થવા, ભૂખ ઓછી લાગવી અને અમુક પેશન્ટમાં કાઉન્ટ ઘટી જતા હોય છે, જે WBC સેલ કહીએ છીએ આપણે. એના કારણે પેશન્ટને ઇન્ફેક્શનનું રિસ્ક રહેતું હોય છે. એટલે ડૉક્ટર મયુર, આજથી આપણે એક દશક પહેલાં જતા રહીએ તો કેન્સરનું નામ સાંભળતા પણ લોકો ડરી જતા હતા. કદાચ ત્યારે સારવાર કરાવવી મુશ્કેલ હતી, લોકો આઉટ ઓફ કન્ટ્રી જતા હતા, પરંતુ હવે આપણા ઇન્ડિયામાં જેવી લેટેસ્ટ ટેકનોલોજી છે કે અહીં જ સારવાર પોસિબલ બની છે. તો પહેલાંની સરખામણી અત્યારે ટ્રીટમેન્ટ કરાવવી કેટલું સરળ બન્યું છે અને અત્યારે પણ આપણી પાસે એડવાન્સને લઈને ફ્યુચર પ્લાન શું છે? એક સારો ક્વેશ્ચન છે. આજથી આપણે 10-15 વર્ષ કે 20 વર્ષ કે પહેલાંની જે જ્યારે બોન કેન્સર લોકો ડિટેક્ટ કરતા ત્યારની શરૂઆતની આમ જોવા જઈએ તો પહેલાં શું હતું કે આપણે જોઈએ કે ની જોઈન્ટની આજુબાજુમાં કેન્સર છે તો ત્યાં ઉપરથી એ લોકો પગ કાપી નાખતા, એટલે એમ્પ્યુટેશન કરતા. હાથમાં કાંડામાં છે તો એલ્બો પાસેથી એમ્પ્યુટેશન કરી દેતા. એટલે કે એ પ્રકારની ઇન્વેઝિવ પ્રોસિજર થતી કે જેમાં દર્દી પોતાનું અંગ કુરબાન કરવું પડે કે અંગને કાપી નાખવું પડે. પણ અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી જોવા જઈએ તો અત્યારે અમે 90 to 95% લિમ્બ સાલ્વેજ કરીએ છીએ. લિમ્બ સાલ્વેજ એટલે કે દર્દીને પોતાનો પગ કે અંગની કોઈ આપણે કાપવું ના પડે. અમે જેટલો હાડકાનો ભાગ હોય એટલો ભાગ દૂર કરીને એને રિપ્લેસ કરતા હોઈએ છીએ. જનરલી આપણે જોવા જઈએ તો મોટા ભાગના કેન્સર ની જોઈન્ટની અરાઉન્ડ થતા હોય છે, લાઈક 60 to 70% કેસીસ. તો એમાં ની જોઈન્ટમાં અમે એક ની જોઈન્ટ કાઢીને, જેને અમારી ભાષામાં મેગા પ્રોસ્થેસિસ કહેવાય છે, એ નાખી દેતા હોઈએ છીએ અને પેશન્ટ નેક્સ્ટ ડેથી એ પોતાના પગ ઉપર ચાલતો થઈ જાય છે. એ પ્રકારની લેટેસ્ટ ટેકનોલોજી અત્યારે ઉપલબ્ધ છે. બીજું નવીનતમમાં જોવા જઈએ તો અત્યારે અમે 3D પ્રિન્ટિંગનો યુઝ કરીએ છીએ. 3D પ્રિન્ટિંગ મતલબ કે જેમ કે આપણે જોવા જઈએ કે પેલ્વિસનો એરિયા છે તો એ ભાગમાં સ્પેસિફિક એનની સાઇઝનું, દર્દીના સાઇઝનું જ કેન્સરની ગાંઠનું જે બોન કાઢીએ એ જ સાઇઝનું જ ઇમ્પ્લાન્ટ અમે બનાવીએ અને જે 3D પ્રિન્ટિંગ કહેવાતું હોય છે એ પેશન્ટ સ્પેસિફિક હોય છે કે એ ઇમ્પ્લાન્ટ બીજે ક્યાંય યુઝ ના થાય, એ પેશન્ટ માટે જ યુઝ થાય. અને બીજું અત્યારે રોબોટિક સર્જરી બી થતી હોય છે. સો આ પ્રકારની બધી જ સુવિધા HCG આસ્થા કેન્સર સેન્ટરમાં ઉપલબ્ધ છે. બિલકુલ. અને સાથે જેમ તમે વાત કરી, કોઈ પણ અંગ છે એ શરીરમાંથી દૂર નથી કરવું પડતું, તો એ એક સારું પોઝિટિવ બેનિફિટ અત્યારે આપણને મળી રહ્યું છે જે લેટેસ્ટ ટેકનોલોજીના કારણે. તો કયા કયા વિકલ્પો અત્યારે આપણી વચ્ચે છે? આપણી પાસે અત્યારે હું મારી ઓપીડીમાં જોઉં તો અત્યારે છેલ્લા 5-1 વર્ષથી હું HCG આસ્થા કેન્સર સેન્ટરમાં જોડાયેલું છું. મેં 5 વર્ષમાં હજી સુધી 1 કે 2 જ પેશન્ટના એમ્પ્યુટેશન કર્યા છે. બાકી જો સક્સેસફુલ રેટ જોવા જઈએ તો ઇટ ઇઝ લાઈક 98% જેવું એમ.
તો અત્યારની દ્રષ્ટિમાં કોઈ જ એવું અંગ કે કોઈ એવો ભાગ નથી કે આપણે એને કાપીને દૂર કરી શકીએ. આપણી પાસે બધી જ ટેકનોલોજી ઉપલબ્ધ છે, બટ એનું નિદાન કરવું એ બહુ જ જરૂરી છે. વહેલું નિદાન એ બેસ્ટ સારવાર છે. બિલકુલ. ડૉક્ટર સત્યમ, હવે આપની પાસેથી જાણવું છે કે જેમ સર્જન, ઓન્કોલોજીસ્ટ, રેડિયેશન નિષ્ણાતનો આ હાડકાની કેન્સર થાય છે એની ટ્રીટમેન્ટમાં કેટલો મહત્વપૂર્ણ ભાગ રહેલો છે? ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ રહેલો છે. એને અમે MDT કહીએ છીએ. સો MDTમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ, ઓર્થોપેડિક ઓન્કોસર્જન, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ, રેડિયોલોજી અને હિસ્ટોપેથોલોજી આમની ટીમ હોય છે. સો કેન્સર ડાયગ્નોસિસથી લઈ એનું સ્ટેજિંગથી લઈ ફર્ધર ટ્રીટમેન્ટ શું આપવી છે એ બધું એમાં ડિસ્કશન થતું હોય છે. અને એ પેશન્ટ માટે બહુ અગત્યનું છે, કેમ કે બધાના ઓપિનિયનના લીધે પેશન્ટને સારામાં સારી સારવાર મળતી હોય છે એનાથી. બિલકુલ. અને ડૉક્ટર સત્યમ, બીજો એક ક્વેશ્ચન કે જેની ચર્ચા વધારે થતી હોય છે કે સમયસર ધ્યાન ના આપ્યું તો એ કેન્સર છે વિવિધ અંગોમાં ફેલાઈ શકે છે. તો શું હાડકાના કેન્સરમાં પણ આવું થઈ શકે? શરીરના અન્ય ભાગોમાં એ ફેલાઈ શકે છે? હા, શરીરના અન્ય ભાગોમાં ફેલાતું હોય છે. મોસ્ટલી ફેફસામાં ફેલાતું હોય છે. એના સિવાય બી અન્ય ભાગોમાં ફેલાતું હોય છે. ખાસ મેટાસ્ટેટિક હાડકાના કેન્સરનું સંચાલન કેવી રીતે થાય છે? સો મેટાસ્ટેસિસ એટલે સ્ટેજ 4 કેન્સર. સો એકવાર સ્ટેજ 4 ડાયગ્નોઝ થાય છે પછી આપણે એને કિમોથેરાપીથી, રેડિયોથેરાપીથી અને ટાર્ગેટેડ થેરાપીથી આપણે એને કંટ્રોલ કરતા હોઈએ છીએ. સો એ બધી ટ્રીટમેન્ટ આપણે IV આપતા હોઈએ છીએ અને અમુક ટેબ્લેટના ઓપ્શન હોય છે એ બી આપણે એમાં આપતા હોઈએ છીએ. ઓકે. ડૉક્ટર મયુર, આપની પાસે એ સમજવું છે કે એક વખત સફળ ટ્રીટમેન્ટ થઈ જાય છે કમ્પ્લીટલી, એના પછી ફિઝિયોથેરાપીનો રોલ કેટલો મહત્વપૂર્ણ બને છે? યસ, ફિઝિયોથેરાપી પહેલાં એક પોઈન્ટ હું અહીંયા ઉમેરવા માંગીશ જે તમે મેટાસ્ટેટિક કેન્સરની વિશે વાત કરી, કે એવું નથી કે હાડકાનું કેન્સર જ બીજી જગ્યાએ ફેલાય છે, પણ બીજું જો કેન્સર છે જેમ કે મોઢાનું કેન્સર છે, લીવર છે, લંગ છે, એ બી હાડકામાં ફેલાઈ શકે છે. તો એમની સારવાર બી નોર્મલ ટ્રીટમેન્ટ નથી થતી, એની બી સ્પેશિયલ ટ્રીટમેન્ટ હોય છે. તો એ અગેઇન કીધું એ પ્રમાણે એનું વહેલું નિદાન કરવું જરૂરી છે. હવે તમે કીધું કે આપણે એક ટ્રીટમેન્ટ થઈ ગઈ પછી એનું ફિઝિયોથેરાપી એ કઈ રીતનું હોય છે? એ ફિઝિયોથેરાપી આપણા કેસમાં બહુ જ મહત્ત્વની હોય છે, કેમ કે આપણે કોઈ હાડકું સરફેસ નથી, જેમ કે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવ્યું એમાં બી આપણે રેગ્યુલરલી ફિઝિયોથેરાપી કે એની ઓપરેશન પછીની ટ્રીટમેન્ટ લેતા હોઈએ છીએ. એ રીતે આ પ્રકારના કેન્સરમાં અમે સરફેસ નહીં, અમે તો આખું બોન જ ચેન્જ કરતા હોઈએ છીએ. તો આમાં અગ્રેસિવ ફિઝિયોથેરાપી બહુ જ જરૂરી છે કે જે આપણને મેક્સિમમ રિઝલ્ટ આપી શકે. ઓકે. એક વખત ડિટેક્ટ થાય છે કેન્સર અને ટ્રીટમેન્ટમાં કેટલો સમય લાગે છે? દર્દીએ કેટલું હોસ્પિટલમાં રહેવું પડશે અને સફળ ટ્રીટમેન્ટ પછી રિકવરીમાં કેટલો ટાઈમ લાગે છે? હા, આમ જોવા જઈએ તો મેઇન સ્ટેપ આપણે હાડકાના કેન્સરમાં જે બાયોપ્સી છે, આપણે HCG આસ્થા કેન્સર સેન્ટરમાં અમે 24 થી 48 કલાકમાં રિપોર્ટ આપી દઈએ છીએ કે આ હાડકાનું કેન્સરનું આ પ્રકારનું એનો આ સબટાઈપ છે. પણ જો ઇનકેસ આપણે એમાં કોઈ IHC કે એવો રિપોર્ટ કરાવો હોય તો બીજા 2-3 દિવસ લાગે. એટલે ઇનકેસ આપણને 3-4 દિવસમાં ખ્યાલ આવી જાય કે આ પ્રકારનું કેન્સર છે ને આપણે કયા સ્ટેજમાં છીએ. જે રીતે સ્ટેજિંગ નક્કી થાય છે એટલે તરત જ બીજા દિવસથી આપણે કિમોથેરાપી કે એની જે ટ્રીટમેન્ટ હોય એ અમે જેમ સત્યમ સરે કીધું કે અમે બધા જ ડૉક્ટર ભેગા મળીને કે ઓર્થોપેડિક સર્જન, મેડિકલ ઓન્કોલોજી, રેડિયોલોજી, રેડિયોથેરાપી, પેથોલોજીસ્ટ એ બધા ભેગા થઈને અમે નક્કી કરી કે આ પ્રકારનું કેન્સર છે ને આ પ્રકારની ટ્રીટમેન્ટ ચાલશે. એટલે એઝ સુન એઝ પોસિબલ જે રીતે અમારી આ જેને MDT કહેવાતું હોય છે કે એ મિટિંગ થાય એટલે નેક્સ્ટ ડેથી કે નેક્સ્ટ પળથી જ એમની ટ્રીટમેન્ટ શરૂ થઈ જતી હોય છે. ઓકે. ડૉક્ટર સત્યમ, આમ દરેક પ્રકારના કેન્સરના બેઝિક કારણો આપણે જાણીએ તો આપણું બેઠાડું જીવન થઈ ગયું છે, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ છે, સ્ટ્રેસભર્યું જીવન છે, એ બધા કારણો મહત્વનો ભાગ ભજવતા હોય છે. તો હાડકાનું કેન્સરમાં પણ આવા કોઈ પર્ટિક્યુલર કારણો જવાબદાર છે? લોકોએ જીવનશૈલીમાં કેવી રીતે ફેરફાર કરવો જોઈએ? સો હા, એના કારણે બી કેન્સર થતું હોય છે. સો જીવનશૈલીમાં ફેરફાર લાઈક એક્સરસાઇઝ કરવી જોઈએ, ખાવામાં હેલ્ધી ખાવાનું ખાવું જોઈએ. કિમોથેરાપી ચાલતી હોય ત્યારે અમે ખાસ પેશન્ટને સલાહ આપતા હોઈએ છીએ કે હાઈ પ્રોટીન ડાયટ લે. એના સિવાય ઘરનું બનેલું અમે બધું પેશન્ટને અલાઉ કરતા હોઈએ છીએ. આઉટસાઇડનું ફૂડ ખાવાથી ઇન્ફેક્શનનું રિસ્ક રહેતું હોય છે, સો અમે એને અલાઉ નથી કરતા હોતા. એના સિવાય પેશન્ટને વોટર ઇન્ટેક વધારે રાખવો જોઈએ, એ બધી અમે એમને સલાહ આપતા હોઈએ છીએ. ડૉક્ટર મયુર, તમે શું કહેશો? લોકોને શું માર્ગદર્શન આપશો કે જેના કારણે આ પ્રકારના કેન્સરથી બચી શકાય? આમાં અર્લી ડિટેક્શન એ મુખ્યત્વે એક જ છે વસ્તુ આપણી પાસે કે દુખાવો થાય છે તો તમે નજીકના ડૉક્ટરને બતાવો. આ એક મેઇન ફેક્ટર છે, એનાથી આપણે એમને જલ્દી ડિટેક્ટ કરી શકીશું. બિલકુલ. ડૉક્ટર સત્યમ, ખાસ તો હાડકાના કેન્સર જાગૃતિ દિવસ પર દર્દીઓ અને એ તમામ પરિવારજનોને શું સંદેશ આપશો? કે કારણ કે કેન્સર શબ્દથી કદાચ લોકો ડરી જતા હોય છે, મૂંઝવણમાં હોય છે, ચિંતામાં હોય છે,
ફરીથી કેન્સર થવાના ચાન્સીસ છે ખરા હાડકાના કેન્સરમાં? કેમ કે ઘણા બધા રેર કેસીસમાં આપણે સાંભળ્યું છે કે એક વખત કેન્સરની ટ્રીટમેન્ટ પછી થોડાક સમય પછી ફરીથી કેન્સર થાય છે. સો હું એ સંદેશ આપવા માગું છું કે જે શરૂઆતના આપણે જે વાત કરી જે લક્ષણો છે એને ઇગ્નોર ના કરવા જોઈએ. જેટલું જલ્દી થાય એટલું એને આપણે ડૉક્ટરને બતાવી અને એનું નિદાન કરાવવું જોઈએ. એકવાર નિદાન થઈ જાય છે એના પછી જે એની સારવાર હોય છે એ આપણે એને ફોલો કરવી જોઈએ. એ ફોલો કરવાથી 70 to 80% પેશન્ટમાં આપણે એને ક્યોર કરી શકીએ છીએ. અને એના પછી સારવાર કમ્પ્લીટ થઈ ગયા પછી એને આપણે ફોલોઅપમાં આપણે રહેવું જોઈએ અને અમુક રિપોર્ટ છે, અમુક જે એક્ઝામિનેશન છે એ આપણે કરાવતા રહીએ તો આપણે એને અર્લી ડિટેક્ટ કરી અને એને ફરીથી એની સારવાર કરી શકતા હોઈએ છીએ અને આપણે એને ક્યોર કરી શકતા હોઈએ છીએ. ડૉક્ટર મયુર, એવું બન્યું છે તમારા આટલા બધા વર્ષોનો અનુભવ છે કે હાડકાનું કેન્સર થયું હોય એ જ વ્યક્તિને ફરીથી પણ હાડકાનું કેન્સર થયું હોય એવું બને છે ખરું? યસ, એક તો પહેલી વસ્તુ કે બોન કેન્સર થવું એ સ્પેશિયલી કે બહુ જ રેર કેસમાં થતું હોય છે. લાખો દર્દીમાંથી એક દર્દીને હાડકાનું કેન્સર થતું હોય છે. હવે મુખ્યત્વે હું દર્દી જોતો હોઉં તો એમાં બી એ રીતે ફરીથી કેન્સર થવું એ અગેઇન કે બહુ જ રેર કેસ છે કે જેમને થતું હોય છે. પણ યસ, એ ફરીવાર થવાના ચાન્સીસ હોય છે. એટલે અમે દરેક દર્દીને ઇનિશિયલી 3 to 6 મંથમાં ફોલોઅપમાં રાખતા હોઈએ છીએ કે તમે 3 કે 6 મહિને આવો. સિમ્પલ એક્સરે જ પડાવવાનો હોય છે, એ જોઈ લઈએ, એ નોર્મલ હોય એટલે એ રીતે ઘરે જતા હોય એટલે ડે કે તમે આવો અને જાઓ, કલાકમાં અડધા કલાકમાં તમે ફ્રી થઈ જાઓ છો. પણ એ વસ્તુ કરવી એ બહુ અગત્યની જરૂર છે. બિલકુલ. ડૉક્ટર સત્યમ, આપની પાસેથી એ સમજવું છે કે હાડકાનું કેન્સર ડિટેક્ટ થાય છે એટલે કમ્પલસરી આ સારવાર જે કરાવવી જરૂરી જ બને છે? કેમ કે લોકોને એક સવાલ છે કે નાનો મોટો દુખાવો થાય છે શરીરના કોઈ પણ સાંધામાં ત્યારે ઓર્થોપેડિક પાસે જતા હોય છે, નોર્મલી ઘરે જ કસરતો કરીને એને ઠીક કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આ બધી વસ્તુઓ ઇગ્નોર કરવી જોઈએ? ના કરવી જોઈએ. સો અર્લી આપણે ડાયગ્નોઝ કરી લઈએ છીએ તો એને આપણે કમ્પ્લીટલી ક્યોર કરી લઈએ છીએ. એકવાર સ્ટેજ 4 થઈ જાય છે પછી આપણે એને ક્યોર નથી કરી શકતા, આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ ખાલી. સો જેટલું જલ્દી ડાયગ્નોસિસ થાય છે એટલી જલ્દી ટ્રીટમેન્ટ થાય છે અને આપણે એને જલ્દી મટાડી શકીએ છીએ. એક પોઈન્ટ અહીંયા હું કહેવા માંગીશ કે બધો જ દુખાવો કેન્સરનો હોતો નથી. એટલે કે એવું ગભરાવાની જરૂર નથી કે મને અહીંયા દુખે છે તો કેન્સર જ હોઈ શકે, પણ એનું જલ્દીથી નિદાન કરાવવું એ જરૂરી છે. ડૉક્ટર મયુર, એ સમજવું છે કે જ્યારે એક શરૂઆત સામાન્ય દુખાવાથી થાય છે અને ત્યાંથી લઈને સ્ટેજ 4 સુધી પહોંચવું, એ પીરિયડ્સ કેટલો હોય છે? લાંબા વર્ષો નીકળી જાય છે કે ખૂબ નજીકના સમયમાં આ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય? એટલે જનરલી આપણે જોવા જઈએ કે જો દર્દીને ઓસ્ટિયોસાર્કોમા, ઇવિંગ સાર્કોમા, કોન્ડ્રોસાર્કોમાની જો બીમારી હશે તો એમને સામાન્ય દુખાવો શરૂ થશે એના લગભગ જો તમે 3 મહિના 6 મહિના કે એવો પીરિયડ તમે જવા દીધો કે ના કે દુખે છે ચલો જવા દો. કેમ કે અમારી પાસે ઘણા પેશન્ટ આવતા હોય છે પેરીફેરીમાંથી, એટલે ઇન્ટિરિયર ગામડાઓમાંથી કે જેઓ વર્ષો પછી બી આવતા હોય છે. તો એમને એ જનરલી એ સ્ટેજ 3 કે સ્ટેજ 4 ડિટેક્શનમાં જ આવે છે. એટલે જરૂરી છે કે એમને નજીકના ડૉક્ટર કે નજીકના કેન્દ્રમાં એ સારવાર લે એની. ડૉક્ટર સત્યમ, ખાસ તો જ્યારે એસસીજી આસ્થા કેન્સર સેન્ટર છે, ખૂબ જાણીતું નામ છે, ઘણા બધા દર્દીઓએ અત્યારે પોતાના જીવનની નવી શરૂઆત ત્યાંથી કરી છે, કેન્સરના રોગમાંથી બહાર નીકળ્યા છે, ત્યારે એસસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં અત્યારે કઈ લેટેસ્ટ ટેકનોલોજી છે, કેવી રીતે અનુભવી સ્ટાફ છે અને દર્દીઓને કેવી રીતે સપોર્ટ કેર ત્યાં મળી રહે છે? સો ડાયગ્નોસિસની વાત કરીએ તો અમારા ત્યાં જેટલું ઝડપી ડાયગ્નોસિસ, જેટલું જલ્દી બને એટલું અમે ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ અને જોડે જોડે એમડીટી ડિસ્કશન કરીને જેટલી ઝડપી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય એ અમે ટ્રાય કરતા હોઈએ છીએ. ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય છે એના પછી ડ્યુરિંગ ટ્રીટમેન્ટમાં એનું જે મોનિટરિંગ હોય છે, જો કોઈ સાઇડ ઇફેક્ટ થાય તો એનું ટ્રીટમેન્ટ છે એ અમે કરતા હોઈએ છીએ. એના પછી જે સર્જરીની વાત આવે છે એમાં જે એડવાન્સ સાહેબે જે વાત કરી લિમ્બ સાલ્વેજ સર્જરી, એ બધું એસસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં અમે કરતા હોઈએ છીએ. એની સિવાય ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી એ બધું બી અમે યુઝ કરતા હોઈએ છીએ. ડૉક્ટર મયુર, તમે શું કહેશો એ દર્શક મિત્રોને કે જેઓ કદાચ અત્યારે કેન્સરથી પીડાઈ રહ્યા છે, એમને શું સલાહ આપશો, શું પોઝિટિવ વાત કહેવા માંગશો? કારણ કે લોકો સામાન્ય રીતે ડરી જતા હોય છે. કેન્સર વસ્તુ આમ જોવા જઈએ તો ખરાબ છે, પણ કેન્સર વળથી ડરવાની જરૂર નથી. કેમ કે અત્યારે આજની તારીખમાં જોવા જઈએ તો આપણી પાસે સ્ટેજ 1થી માંડીને સ્ટેજ 4 સુધીની બધી જ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એટલે એવું કોઈ જ પ્રકારનું કેન્સર નથી કે આપણે એને ટ્રીટમેન્ટ ના કરી શકીએ. પણ તમારે ચાલીને આવીને એકવાર ડૉક્ટરનો સંપર્ક કરવો પડશે કે મને આ વસ્તુ છે, તો તેમની પાસે બધા જ રસ્તા નીકળી જશે.
બિલકુલ. તો ખૂબ સરસ માર્ગદર્શન આજે આપણને HCG આસ્થા કેન્સર સેન્ટરના સિનિયર ડૉક્ટરોએ આપ્યું છે. હાડકાના કેન્સર અને તેની સારવાર અંગેનું ખૂબ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આજે આપણને પૂરું પાડ્યું છે ડૉક્ટર મયુરે અને ડૉક્ટર સત્યમે. ડૉક્ટર મયુર અને ડૉક્ટર સત્યમ બંને આપ અમારી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે હાડકાના કેન્સર, લક્ષણો, પ્રકાર, નિદાન અને સારવારની વાત કરી. નવા જ એક વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.